નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની કડક કાર્યવાહી. દુકાનો માલિક દ્વારા દબાણ કરી ન્યુસન્સ ફેલાવતા હોય સીલ કરાઈ. ઠાકર ચા, જલારામ ફરસાણ, રજવાડી ચા, જય બેકરી જેવી અનેક દુકાનોને સીલ કરવામાં આવી. અનેક વખત કહેવા છતાં દુકાનદારો નહીં માનતા અંતે આજે દુકાનો સીલ કરી કડક કાર્યવાહી કરતું મનપા. સર્કિટ હાઉસ રોડ, કાળવા ચોક, એમજી રોડ પર મનપાની કાર્યવાહીથી દુકાનદારો માંગ ફફડાટ. દુકાનોની બહાર ચાના સ્ટોલ, ફરસાણના હાટા રાખી ટ્રાફિક સમસ્યા થતી હોય કમિશનરે તાત્કાલિક સીલ કરવા આપી હતી સૂચના. જૂનાગઢ શહેરમાં મુખ્ય રોડ પર વ્યવસાય કરતી વિવિધ ચાની દુકાનો, ફરસાણની દુકાનો વગેરેની વારંવાર અત્રેથી સ્ટાફ તેમજ માનનીય કમિશનર સાહેબ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ છે. તેમજ તેઓને વારંવાર સમજાવવામાં આવેલ છે, નોટિસ આપવામાં આવેલ છે કે તેઓ રોડ સાઈડ પોતાનો વ્યવસાય બહાર પોતાના સાધનો કાઉન્ટર રાખીને ન કરે. આના કારણે જાહેરમાં ન્યુસન્સ અને દબાણની ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી. આમ છતાં અમુક ઇસમો દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રખાતા આજરોજ માનનીય કમિશનર સાહેબ દ્વારા રૂબરૂ વિઝિટ કરેલ છે અને સર્કિટ હાઉસ પાસે આવેલ બે ચાની દુકાન રૂબરૂમાં આ પ્રમાણે જાહેરમાં ન્યુસન્સ દેખાતા બંને દુકાનો સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સરદાર ચોક પાસે આવેલ જય બેકરી નામની દુકાન પર મુખ્ય રોડ ઉપર દબાણ અને ન્યુસન્સ ફેલાવતા એ દુકાન પણ સીલ કરવામાં આવેલ છે. વધુમાં કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા જેઓએ પોતાનો ઓટો બહાર કાઢેલ અને રોડ સાઈડ ટ્રાફિકની સમસ્યાઓ આના કારણે ઉદ્ભવતી હતી. ઉપરાંત કાઉન્ટર પણ બહાર રાખેલ, એમને પણ વારંવાર અગાઉ જાણ કરવામાં આવેલ છે. આમ છતાં પ્રવૃત્તિ ચાલુ રાખતા આજે એ પણ દુકાન સીલ કરવામાં આવેલ છે. વધુમાં એમજી રોડ ઉપર આવેલ જલારામ ફરસાણની દુકાન પણ ન્યુસન્સ કરતા, ટ્રાફિકને અડચણરૂપ કરતા અને બહાર ઓટલો કાઢેલો હોય એ જણાતા એ દુકાન પણ આજે સીલ કરવામાં આવેલ છે.